તો ભાઈ 2025 પૂરું થવાનું છે અને સાચું કહું તો આ વર્ષ ઇન્ડિયન સિનેમા માટે ગોલ્ડન યર હતું એમ પણ કહી શકાય. અને આ વર્ષે સૌથી પ્રાઉડની વાત એ છે કે આપણી ગુજરાતી મૂવી પણ પેન ઇન્ડિયામાં લોન્ચ થઈ, જેમ કે વશ લેવલ 2 અને લાલો જે ટૂંક સમયમાં પેન ઇન્ડિયામાં આવવાની છે. આ વર્ષે મેં ઘણી સારી અને ઘણી ખરાબ ફિલ્મો પણ જોઈ છે, પણ આ વિડીયોમાં હું ટોપ 5 ઇન્ડિયન ફિલ્મોની વાત કરીશ જે 2025માં મને સૌથી વધુ ગમી છે. અને ટોપ 5નું લિસ્ટ ચાલુ કર્યા પહેલાં અમુક મૂવીઝને મેન્શન આપવું જરૂરી છે જે મને પસંદ આવી હતી પણ આ લિસ્ટમાં હું નથી લઈ શક્યો. જેમાં સૌથી પહેલાં તો એક મલયાલમ મૂવી છે જેનું નામ છે ઠુડ્ડરમ, જે બહુ સારી મૂવી છે પણ આ લિસ્ટમાં નથી. એના પછી છે સુપર બોય્સ ઓફ માલેગાંવ, આ મૂવી પણ ભાઈ બહુ સારી અને ઇમોશનલ હતી. એના પછી જ્હોન અબ્રાહમની ડિપ્લોમેટ, એ મૂવી પણ ભાઈ સારી હતી. પછી અક્ષય કુમારની પણ 2 મૂવીઝ છે, એક તો કેસરી 2 અને બીજી છે ધોલી LLB 3. આ બંને મૂવી મને બેસ્ટ લાગી હતી. પછી આપણી ગુજરાતી મૂવી લાલો, આ મૂવી પણ ભાઈ સારી છે પણ હું ટોપ 5માં લિસ્ટમાં નથી રાખી શક્યો. તો હવે ટોપ 5નું લિસ્ટ ચાલુ કરું. નંબર 5 પર છે છાવા. આ મૂવી વર્ષની સ્ટાર્ટિંગમાં જ આવી હતી અને છાવા મૂવીથી વિકી કૌશલે સાબિત કરી દીધું કે અત્યારના સમયના બેસ્ટ એક્ટર કેમ છે. એમને છત્રપતિ સંભાજી મહારાજનો રોલ એકદમ પરફેક્ટલી કર્યો છે અને ખાસ કરીને ક્લાઇમેક્સમાં વિકી કૌશલનું એ પરફોર્મન્સ જોઈ થિયેટરમાં મારી આસપાસ અમુક લોકો તો લિટરલી રડવા પણ લાગ્યા હતા. અને આ મૂવી જોઈને ખબર પડે છે કે એક હિસ્ટોરિકલ ડ્રામા કેવી રીતે બનાવાય છે. પછી નંબર 4 પર છે માવતર નરસિમ્હા. ઘણા લોકોને એવું થશે કે આ તો કાર્ટૂન મૂવી છે, તો એ લોકોને ન ખબર હોય તો કહી દો કે અત્યારે એનિમે મૂવીઝ પણ 100 કરોડ પ્લસની કમાણી કરે છે અને આ મૂવી પણ 100 કરોડ પ્લસ ગઈ હતી. માવતર નરસિમ્હાનું એનિમેશન અને VFX પણ ઇન્ડિયન એનિમેનું લેવલ ઉપર લઈ ગયું છે. આ મૂવીમાં ભગવાન નરસિમ્હાનો અવતાર અને હિરણ્યકશ્યપ સાથેનું યુદ્ધ નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો બધાને પસંદ આવ્યું હતું અને એટલે જ આ મૂવી 2025ની બેસ્ટ મૂવીઝમાંથી એક પણ છે. પછી નંબર 3 પર મેં 2 મૂવીઝ રાખી છે કારણ કે બંને મને એકલી જ પસંદ છે, કાંતારા ચેપ્ટર 1 અને હોમબાઉન્ડ. પહેલાં કાંતારા ચેપ્ટર 1ની વાત કરું તો કાંતારા ચેપ્ટર 1માં ફરીથી રિષભ શેટ્ટીએ આગ લગાવી દીધી. મોટાભાગની સિક્વલ મૂવીઝમાં એવું થાય છે કે બીજી મૂવી પહેલી મૂવી જેવું મેજિક ક્રિએટ ફરીથી નથી કરી શકતી, પણ કાંતારા ચેપ્ટર 1માં રિષભ શેટ્ટીએ પહેલી મૂવી કરતાં પણ થોડું વધુ ડિલિવર કર્યું છે. અને હોમબાઉન્ડની વાત કરું તો એની કહાની એકદમ મજબૂત અને ઇમોશનલ છે. જો તમે કમજોર દિલવાળા હોય તો આ મૂવી જોયા પછી તમે રડવાનું જ બંધ નહીં કરો, કારણ કે આ મૂવી છે જેટલી ઇમોશનલ. જે લોકોને ખબર ન હોય તો કહી દો કે આ મૂવીને ઓસ્કર માટે પણ આ વર્ષે મોકલી છે. મારા અંદાજે આ મૂવી જીતી પણ શકે છે. નંબર 2 પર છે વશ લેવલ 2. ગુજરાતી સિનેમાનું એક માસ્ટરપીસ જેને આપણે ઘણા વર્ષોથી રાહ જોતા હતા. વશ લેવલ 2 એ પહેલા ભાગ કરતાં પણ વધુ હોરર અને સિરિયસ સાબિત થઈ છે અને આ મૂવીએ સાબિત કરી દીધું કે ગુજરાતી સિનેમા એક સારી સાયકોલોજીકલ થ્રિલર મૂવી પણ બનાવી શકે છે. આ મૂવી ખાલી ગુજરાતમાં નહીં પણ આ વર્ષે આખા ઇન્ડિયામાં ચર્ચામાં રહી અને વશ લેવલ 2 આપણા ગુજરાતની મૂવી છે એટલા માટે લિસ્ટમાં લીધી હોય એવું નથી. આ મૂવી નંબર 2 ડિઝર્વ કરે છે અને નંબર 1 પર જે મૂવી છે ન આવી હોત તો આ મૂવી મારા માટે નંબર 1 પર જ હતી. તો હવે નંબર 1ની જ વાત કરી લઈએ. નંબર 1 પર છે હાલમાં રિલીઝ થયેલી ધુરંધર. આ ફિલ્મ 2025ની સૌથી મોટી અને ઇમ્પ્રેસિવ ફિલ્મ છે. ધુરંધરની કમાણી પણ હજી ચાલુ છે અને એની ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનવાનું પણ હજી ચાલુ છે. આ મૂવીનું બેસ્ટ વસ્તુ છે એની અંદરનું રિયલિઝમ અને માસ મસાલા પણ થોડું એડ કરી દીધું છે, જેના કારણે ધુરંધર બધી રીતે પરફેક્ટ મૂવી બની ગઈ છે. એટલે મારા માટે તો ધુરંધર 2025ની બેસ્ટ મૂવી છે. તો ભાઈ આ હતી મારા માટે 2025ની ટોપ 5 મૂવીઝ. બાકી તમને આના સિવાય કઈ મૂવીઝ બેસ્ટ લાગી હતી એ કોમેન્ટમાં લખજો. કદાચ મેં ન જોયું તો હું પણ જોઈ શકું. બાકી હું મળીશ આવા બીજા વિડીયોમાં.